હોય તડકે રોટલા બનાવવાના સરસ મજાના દેશી ચૂલા આપણે બનાવવા મળ્યા છીએ રોટલા। જય માતાજી બધાને। જો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, બપોરનું ટાણું થઈ ગયું છે, બેસી ગયા છીએ રાંધવા। તો સરસ મજાનું રીંગણીનું શાક બનાવવું છે તે બધી તૈયારી કરી છે। આમાં જોઈ બેન જો રમવા મળ્યા ખોખામાં, કેવા રમે છે આમાં જોઈ બેન? જોઈ બેન શું કરો? રમે છો? હાલો યુટ્યુબ ફેમિલી, જો આજે બનાવીશું રીંગણીનું શાક। સરસ મજાના જો મરચાં, લસણ, સિંગ ને એવું બધું લઈ લીધું છે। સેવ લીધી છે। તમે કેમ કઈ રીતે બનાવી કોમેન્ટ કરજો। સરસ મજાના રીંગણી લઈ લીધી છે। સરસ મજાનું બધું ભેગું કરીને વાટવા મળ્યા છીએ। કોને કોને રીંગણીનું શાક ખાવાનું છે? જોઈ બેન આજ કે અમારે ખાવાનું, જોઈ બેન શાક રોટલી ખાવાનું, જોઈ બેન ના પાડી અમારે નથી ખાવાનું। જો આપણે સરસ મજાનું બધું વાટી નાખ્યું છે અને મરચું ને હળદર ને મીઠું ને એવું બધું નાખી દીધું છે। તેલ પણ તો સરસ મજાની રીંગણીઓ પણ ગોતી લીધી છે। આ પપ્પાને છે ઘરનું બકાલું। આપણે સરસ મજાની રીંગણીઓ ભરી દેવી। સરસ મજાની રીંગણીઓ ભરવા મળ્યા છે। મસાલો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો છે। તો આપણે સરસ મજાના જીરાનો વઘાર કરી નાખી। સરસ મજાની રીંગણી વઘારી નાખી। આપણે સરસ મજાનું રીંગણીનું શાક કરવા મળ્યું છે। આપણે બે જણથી લોટ બાંધવા આવે તો સરસ મજાનું લોટ બાંધવા મળ્યા છે। હાલો બધા ગામડાનું દેશી જમવા। ફેમિલી તો આપણે બનાવી નાખ્યું છે રીંગણીનું શાક ને હવે બનાવવા મળ્યા છીએ રોટલી। સરસ મજાના દેશી શાક આપણે બનાવવા મળ્યા છીએ રોટલી। તો ગામડામાં તો આવું હોય તડકે રોટલા બનાવવાના સરસ મજાના દેશી ચૂલા આપણે બનાવવા મળ્યા છીએ રોટલા। તડકો પણ આવે છે, ધુમાડો થાય છે। હજી બેન દાંત કાઢે। બપોરનું ટાણું થઈ ગયું છે તો સરસ મજાની રીંગણીનું શાક બનાવ્યું છે, છાશ છે, રોટલી છે। હાલો બધા જમવા। તો બધા બેસી ગયા જમવા। ગુલાબ સટ્ટો મોકલાવ મારા વાલા, ગુલાબ સટ્ટો મોકલાવ મારા વાલા। હાલો બધા ગુલાબ સટ્ટો ખાવા, જેનો ગુલાબ સટ્ટો ખાવો હોય અહીંયા આવી જજો। હલો યુટ્યુબ ફેમિલી, બપોરા કરીને થઈ ગયા છીએ નવરા ને આખી રીંગણીનો વિડીયો કેવો લાગી કોમેન્ટ કરીને કહેજો જરૂર। ને નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બસ આજનો વિડીયો આટલો જ તે। બાય।